ઓકે, સો બે પ્રકારના આપણે આગળના લેક્ચરમાં સેમિકન્ડક્ટર વિશે ભણ્યા, બરાબર. તો આજે આપણે એના પ્રકાર વિશે ભણવાના છીએ. સેમિકન્ડક્ટરના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, એક તો ઇન્ટ્રિન્સિક અને એક એક્સટ્રિન્સિક. હવે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કોને કહેવાય? કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઓછી હોય. જે ઇલેક્ટ્રોન છૂટો પડીને જાય અને જેની વેકેન્સી રચાય એને હોલ કહેવાય. એક જાતનો પોઝિટિવ વિદ્યુત ભાર એવું ધારવામાં આવે છે, બરાબર છે. પોઝિટિવ છેડો છે એવું ધારવામાં આવે છે, પરંતુ છે નહીં, પરંતુ ધારીએ છીએ. તો એમાં ઇલેક્ટ્રોનની મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા મુક્ત હોતા નથી, વધારે પડતા હોતા નથી. એને કરવા માટે આપણે મુક્ત કરવા માટે આપણે બહારથી કાંઈક તાપમાન આપવું પડે. એના કારણે જે વિદ્યુત પ્રવાહ મળે છે ને એ ઓછું મળે છે. મુક્ત ઇલેક્ટ્રોન ઓછા હોય તો શું થાય? વિદ્યુત પ્રવાહ ઓછો મળતો હોય તો આપણે શું કરવું પડશે? બહારથી તાપમાન વધારવું પડશે. ઉષ્મા પર આધારિત છે આ વિદ્યુત પ્રવાહ છે. ત્યારે જ ઉત્પન્ન થશે કે આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એમાંથી વધારે મુક્ત ઇલેક્ટ્રોન કરવા હોય તો શું કરવું પડે? તાપમાન વધારવું પડે. એ કાલે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે કઈ રીતના વાહક, અવાહક અને સેમિકન્ડક્ટરમાં ફરક છે. તાપમાન કેટલું, શું કામ એને વધારવાથી વાહક બની જાય છે. 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર છે, ત્યાં સુધી આપણે એને વોલ્ટેજ આપીએ. એવી બધી લેટિસ ઉર્જાની વિશે વાત કરી હતી. તો ઇલેક્ટ્રોન છૂટો પડશે એટલે એ પોતે વાહક બની જશે. પહેલા એ અવાહક હતો સેમિકન્ડક્ટર, ઇન્ટ્રિન્સિક, પરંતુ તાપમાન ઉપર આધારિત છે. અહીંયા વિદ્યુત પ્રવાહ તાપમાન આપશું તો જ વિદ્યુત પ્રવાહ મળશે. પરંતુ એક છે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. કેવું? એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. એ સેમિકન્ડક્ટરમાં કોઈ બહારથી ઇમ્પ્યુરિટીઝ એટલે કે કોઈ બીજી ધાતુનું કઈ ઇમ્પ્યુરિટીઝ ઉમેરવી પડે. જેમ કે આપણે વાત કરી લોખંડમાં ઝીંકનું વરખ ચડાવવામાં આવે છે, એ રીતને જ તે આમાં, પણ એ રીતના નહીં, એમાં તો કલર કરી નાખવામાં આવે છે. અહીં તો એન્જિનિયર દ્વારા ડોપન્ટ ઉમેરવામાં આવે, એટલે કે પ્રિસાઇઝલી વર્ક કરવામાં આવે છે. કે કોઈ અંદર જેની ઉપર આપણે ઇમ્પ્યોરિટીઝ ઉમેરીએ છીએ બહારથી, તો અંદરની જે વસ્તુ છે જેમ કે સિલિકોન છે, તો એના ઉપર કોઈ અસર થવી જોઈએ નહીં. એના ઉપર અસર ન થાય એ રીતના એમાં ઉમેરવામાં આવે છે. આગળ વાત કરીએ કઈ રીતના ઉમેરીએ છીએ. કોઈ બહારથી ઇમ્પ્યોરિટીઝ ઉમેરવામાં આવે છે જે ગ્રુપ નંબર 13 અને ગ્રુપ નંબર 15 માંથી હોય છે. એટલે કે આવર્ત કોષ્ટક છે, એમાં આવર્ત કોષ્ટકમાં જે 14મું આવર્ત કોષ્ટક છે એમાં જે બધા ધાતુ એલિમેન્ટ્સ આવે છે એ બધા છે સેમિકન્ડક્ટર છે. હવે એ સેમિકન્ડક્ટરમાં 13 નંબર ને 15 નંબરના જે છે આવર્ત કોષ્ટકમાં એ બધા એલિમેન્ટને ઉમેરવામાં આવે. ડોપન્ટ બહારથી આમ કરીને આમ, બરાબર છે. એનો વિડીયો હશે, તમે યુટ્યુબ પર જોઈ શકો કે કઈ રીતના એડ કરવામાં આવે. બહુ પ્રિસાઇઝલી વર્ક કરતા હોય છે બધા એન્જિનિયર, બરાબર છે. અને ઇન્ડિયા આમાં અત્યારે માર્કેટમાં ફર્સ્ટ નંબરે આવે છે એક્સપોર્ટ કરવામાં સેમિકન્ડક્ટર. ઓકે. ક્રિસ્ટલનું કદ એ ડોપનું કદ જેટલું હોવું જોઈએ. એટલે કે ક્રિસ્ટલ એટલે શું ખબર? આપણે કેમિસ્ટ્રીમાં ભણવામાં આવશે FCC, BCC, એ બધા એટમો જેમ ગોઠવાયેલા હોય એનું કાંઈક સ્ટ્રક્ચર હોય. FCC હોય તો 4 અહીંયા વચ્ચે આખું ફલક હોય, એટલે કે બધી બાજુ ફલક હોય ને વચ્ચે એક એટમ હોય, બીજા બધે ખૂણે ખૂણે એટમ હોય, બરાબર છે. તો એ FCC કહેવાય. એવા ક્રિસ્ટલ હોય, અલગ અલગ ક્રિસ્ટલ હોય. એ બધા એટમો આમ ચોક્કસ પ્રમાણે ગોઠવાયેલા હોય. એમાં જે બહારથી જે ઉમરીએ છે ને એનું કદ અને જે ક્રિસ્ટલનું કદ છે એ બંને સેમ રાખવાનું. એટલે તમે કીધું કે આપણે પ્રિસાઇઝલી વર્ક કરવું પડશે. જે બહારથી નાખીએ છીએ એ ક્રિસ્ટલના કદમાં કોઈ ફેરફાર કરવો ન જોઈએ. જે વસ્તુ છે એના ઉપર કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. ઓકે. ઉમેરેલો ડોપન્ટ ક્રિસ્ટલને અસર કરતું નથી. એટલે કે કોઈ પણ સિલિકોન છે, કોઈ પણ છે, એને અસર ન કરે એ રીતના આપણે અંદર ઉમેરવાનું છે. આવું કરવાથી શું થશે એના વિશે વાત કરીએ. આ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે. શું છે? ઇમ્પ્યુરિટીઝ ઉમેરવાથી એને શું કહેવાય? એક્સટ્રિન્સિક. ન ઉમેરી હોય તો ઇન્ટ્રિન્સિક. બરાબર. ચાલો, એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર P ટાઈપ સેમિકન્ડક્ટર આવે છે
અને એક એન ટાઈપ સેમિકન્ડક્ટર આવે છે. પી ટાઈપ અને એન ટાઈપ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરના આ જે છે ને એક્સટ્રિન્સિક એના બે પ્રકાર છે, પી ટાઈપ અને એન ટાઈપ. જો આ છે પ્યોર એટલે કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કે જેમાં કાંઈ વસ્તુ ઉમેરેલી નથી એમ નામ છે. હવે બહારથી હું નાખું છું કોઈ એવો એટમ ગ્રુપ નંબર 13નો, કયો ગ્રુપ નંબર 13નો, એટલે કે આવર્ત કોષ્ટકમાંથી મેં કોઈ ઉપાડ્યો, એ ગ્રુપ નંબર 13માં કેવું થાય ખબર, એમાં ઇલેક્ટ્રોન જે એક વેલેન્સ ઇલેક્ટ્રોન હોય એ 3 જ છે. હવે એને ઉપાડીને આ જે છે એની ઉપર મૂક્યો તો એની પાસે 3 જ ઇલેક્ટ્રોન છે. જો આ બધા છે ને આ 4 ઇલેક્ટ્રોન, આ 4 ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનને ટપકા દઈએ ઇલેક્ટ્રોન છે, આની પાસે 1 2 અને 3 જ છે. આ હોલ છે, ઇલેક્ટ્રોન 3 જ છે, તો ચોથો હોય એ શું કહેવાય, હોલ કહેવાય, હોલ કહેવાય. એમાં ઇલેક્ટ્રોન નથી, બરોબર છે. તો આ જે ઇલેક્ટ્રોન છે ને, આ જે છે ને જે હોલ રચાનો એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. જેમ કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, આ અહીંયા જશે તો અહીંયા ખાલી જગ્યા થશે, બરોબર છે. આ અહીંયા જશે તો અહીંયા ખાલી જગ્યા, પછી અહીંયાથી પછી અહીંયા આવશે, પછી અહીંથી અહીંયા આવશે. આવી રીતના પ્રોસેસ થશે. આવી પ્રોસેસ થવાથી આપોઆપ પ્રોસેસ થાય. ખાલી મેં છે ને ઉપર ડોપન્ટ મૂક્યો અને એમાં ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિટ થવા માંડે. જે ખાલી જગ્યા છે ને તે આ બાજુના જે ઇલેક્ટ્રોન છે ને આમાં આવવા માંડ્યા, એને ખાલી જગ્યા પૂરવા, બરોબર છે. પછી એ પોતે ખાલી જગ્યા રચે ને તો એની બાજુવાળો ઇલેક્ટ્રોન એની ઉપર જમ્પ મારે. આવું થવાથી છે ને વિદ્યુત પ્રવાહ આપોઆપ રચાશે. મેં બહારથી કાંઈ કર્યું નથી, બહારથી મેં ખાલી ડોપન્ટ મૂક્યો અને એમનામ કાંઈ વિદ્યુત પ્રવાહ આપ્યો નથી, એમનામ મને શું મળ્યો, વિદ્યુત પ્રવાહ મળ્યો આમના, બરોબર છે. આ શું બની ગયો, વાહક બની ગયો, વાહક બની ગયો. ટ્રાયવેલન્ટ અણુ નંબર ઓફ ડોપન્ટ બરાબર નંબર ઓફ હોલ. આ શું છે, આ ટ્રાયવેલન્ટ અણુ ક્યાંથી લઈશ, 13મા ગ્રુપમાંથી એ અણુ હશે. એ અણુ 3 ઇલેક્ટ્રોન ધરાવે છે પરંતુ 1 હોલ ધરાવે છે. હવે આવા એક નહીં, હું ઘણા બધા આખી સિલિકોનની પ્લેટ હોય એની ઉપર ઘણા બધા હું નાખીશ તો ઘણા બધા હોલ રચાશે. એ ઘણા બધા હોલના કારણે જે એક એક ડોપન્ટ છે ને એ એક એક હોલ બરાબર થશે. હું એક ડોપન્ટ નાખીશ તો 1 હોલ, બીજો ડોપન્ટ 2 હોલ, એમ હોલની સંખ્યા કેવી થશે, વધતી જશે. અને જેમ જેમ હોલની સંખ્યા થતી વધતી જાય તો ઇલેક્ટ્રોન એમાંથી કૂદકો મારી મારીને આવવા મળશે અને વિદ્યુત પ્રવાહ આપોઆપ રચાવા મળશે, બરાબર. આગળ વાત કરશું પછી એમને શરૂ ને શરૂ નહીં રહે વિદ્યુત પ્રવાહ, નહીતર તો સારું નહીં, આખી દુનિયા વર્ક કરવા મળે એની ઉપર, બરાબર છે, બંધ થઈ જશે. પછી ફોલો ઉત્પન્ન, હોલ ઉત્પન્ન કરશે. જેમ જેમ અહીંયા હું ડોપન્ટ ઉમેરતો છે હોલ વધતા જશે અને એ જે હોલ છે એ શું ઉત્પન્ન કરે છે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત પ્રવાહ હોલ, આ જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો ને એ કાના કારણે થયો, હોલના કારણે, હોલના કારણે. કેમ કે એ હોલ ન હોત તો કોઈ ઇલેક્ટ્રોન એની ઉપર ટ્રાન્ઝિટ જ નહીં કરે, બરાબર. આ જે સેમિકન્ડક્ટર છે એને શું કહેવાય, પી ટાઈપ સેમિકન્ડક્ટર, જેમાં હોલ હોય અને હોલ છે એ પોઝિટિવ છે, પોઝિટિવ છે એટલે નામ આપ્યું પી ટાઈપ. પોઝિટિવમાં પી આવે ને એટલે પી પોઝિટિવ, પી સેમિકન્ડક્ટર. હવે જો આ યુનિટ તો સરખી રીતના કરીશ એટલે આગળ આ યુનિટ તો કરવાનું નહીં રહે એટલે 9 માર્ક ક્લિયર થઈ જાય, બરાબર છે. 9 માર્ક ક્લિયર થાય કેમ કે એક્ઝામને વાર નથી. મને આજે તબિયત ખરાબ છે, તાવ આવતો હતો, તોય તે મેં કીધું આપણે લેક્ચર લઈએ કેમ કે આપણી પાસે ટાઈમ નથી. પણ મને તો છે એમ ધગસ કામ કરવાની, પરંતુ છોકરાઓમાં નથી, બે નથી આવ્યા ને. ચાલો હવે જો આપણે આની પહેલાના લેક્ચરમાં એક વસ્તુ વાત કરી હતી, કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ. અને વેલેન્સ બેન્ડ કહેવાય અને કન્ડક્શન બેન્ડ કહેવાય. ઓકે, આ છે ખાલી
સિલિકોન, પ્યોર સિલિકોન. એમાં આ બેન્ડ ગેપની ઉર્જા હતી. અહીંયા બધા ઇલેક્ટ્રોન હોય અને ઉપર શું હોય? હોલ હોય. અહીંયા હોલ હોય બધા. હવે જો હું તાપમાન આપીશ તો ઇલેક્ટ્રોન અહીંથી ટ્રાન્ઝિટ કરશે. તાપમાન આપીશ ત્યારે આમાં તાપમાન આપીશ. પ્યોર સિલિકોનમાં કેવું થાય? તાપમાન આપવું પડે. ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે. હવે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં શું થશે? આપણે બહારથી શું નાખ્યું છે? ડોપન્ટ નાખ્યો છે, ઉમેર્યો છે, ઇમ્પ્યોરિટીઝ. બરોબર. હવે શું થશે કે પી ટાઈપ સેમિકન્ડક્ટર ઉમેરવાથી એક સ્વીકારનાર સ્તર ઉત્પન્ન થશે. કેવું? સ્વીકારનાર સ્તર. એને ઇંગ્લિશમાં કહે છે એક્સેપ્ટન્સ લેવલ. સ્વીકારનાર સ્તર. આ સ્વીકારનાર સ્તર છે. અહીંયા શું છે? કન્ડક્શન બેન્ડ. અહીંયા શું છે? વેલેન્સ બેન્ડ. બરોબર છે. આ જે ઇલેક્ટ્રોન છે ને, હવે એના માટે છે ને અહીંયા જવું બહુ સહેલું છે. બરોબર છે. એટલે હું જ્યારે ડોપન્ટ ઉમેરીશ એટલે કે હોલની સંખ્યા કેવી થશે? વધી જશે. આ આવશે ને એટલે હોલ વધી ગયા. આ અહીંયા તો હોલ હતા જ, આની સંખ્યામાં વધારો થયો. અને એ જે હોલ છે એ વેલેન્સ બેન્ડની સૌથી નજીક હશે. સ્વીકારનાર સ્તર એટલે કે હોલ એ વેલેન્સ બેન્ડની નજીક હશે. બરોબર. અને આ ઇલેક્ટ્રોન અહીંથી ટ્રાન્ઝિટ કરશે અને ટ્રાન્ઝિટ કરવાથી શું મળશે? તમને વિદ્યુત પ્રવાહ મળશે. બહારથી કાંઈ આપ્યું જ નથી મેં. તાપમાન નથી આપ્યું, કોઈ વસ્તુ નથી કરી, પરંતુ ખાલી મેં ડોપન્ટ કરી. બહારથી એક વસ્તુ કરેલી છે, ડોપન્ટ કરેલું છે. એટલે કે મેં બહારથી 13 નંબરના ગ્રુપમાંથી કોઈ એલિમેન્ટ લાવી અને મેં સીધો ડોપ કરી નાખ્યો, એની ઉપર મૂકી દીધા. આ મૂકીને ડોપન્ટ કરવામાં આવે, આખું એન્જિનિયરિંગ કરે. બરોબર. તો આવું પ્રોસેસ થાય છે પી ટાઈપ સેમિકન્ડક્ટર. આમાં શું હોય? હોલની સંખ્યા વધુ હોય છે. આ બધું લખવાનું થશે. બરોબર છે. ચાલો હવે આપણે વાત કરીએ એન ટાઈપ. પી ટાઈપ શોધી લીધું. હવે આપણે એન ટાઈપ જોઈએ. ડોપન્ટ તરીકે કોણ આવે? 15મું ગ્રુપ. 15મું ગ્રુપ એટલે કે 15મા ગ્રુપમાંથી આવર્ત કોષ્ટકમાં 15મા ગ્રુપમાંથી મેં એક એલિમેન્ટ ઉપાડીને ડોપિંગ કર્યું. બરોબર. હવે 15માં જે ગ્રુપ છે એની પાસે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. કેટલા? અને ઓલામાં કેટલા હતા? 3 હતા. એક ખાલી જગ્યા હતી એટલે કે હોલ હતો. આમાં એની પાસે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 5. અને આની સાથે તો 4 જ જોડાઈ શકે. બરોબર છે. તો એક ક્યાં જશે? મુક્ત કરશે. મુક્ત રહેશે. કેવો? મુક્ત રહેશે. એક વધારાનો ઇલેક્ટ્રોન આ બધા 4 સાથે જોડી શકે. તો એક ઇલેક્ટ્રોન વધી ગયો, એ શું રહેશે? મુક્ત રહેશે. એક ઇલેક્ટ્રોન ફ્રી પર ડોપન્ટ એટલે કે એક ઇલેક્ટ્રોન. ઓલામાં શું હતું? એક ડોપન્ટ બરાબર એક હોલ હતો. જેટલું ડોપન્ટ કરતો જાવ એટલે એક હોલ, 3 જ ઇલેક્ટ્રોન હતા, બધામાં એક હોલ ખાલી રહે. એટલે એક ડોપન્ટ બરાબર એક હોલ થાય. અહીંયા એક ડોપન્ટ બરાબર એક ઇલેક્ટ્રોન થશે. એટલે કેમ કે એની પાસે 5 ઇલેક્ટ્રોન છે, 4 જોડાશે, એક ખાલી રહેશે, એટલે કે એ ફ્રી રહેશે. બરાબર છે. તો આવું થશે એન ટાઈપ. ઇલેક્ટ્રોન મેજોરિટી એટલે કે વધુ પ્રમાણમાં મળશે. બરોબર છે. અને આ જે ઇલેક્ટ્રોનની બધી વેલ્યુ વધે એટલે શું મળે? ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુત પ્રવાહ IE વધુ મળશે. સામે શું મળતું હતું? અહીંયા લખવાનું. અહીંયા IH વધુ મળશે. શું કામ? અહીંયા જે વિદ્યુત પ્રવાહ મળે છે એ હોલ દ્વારા મળે છે. બરોબર છે. તો IH વધુ મળશે ને અહીંયા IE વધારે મળશે કેમ કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે. IE ને IH. બરોબર. ચાલો મેં કીધું એમ આ X નામનો કોઈ છે એલિમેન્ટ, એ લાવ્યો, અહીંયા ડોપિંગ કર્યું, તો આ જે લીલા કલરનો છે ને એ શું છે? મુક્ત ઇલેક્ટ્રોન. એક વધી પડ્યું.
તો હવે એ મુક્ત રીતના ગતિ કરશે. એવા ઘણા બધા હું ડોપિંગ કરીશ તો આની સંખ્યા કેવી થશે? વધતી જશે અને આપણને વિદ્યુત પ્રવાહ મળશે. બરોબર. હવે આપણે વાત કરીએ આ બેન્ડ ગેપ. દરેકમાં આપણે લખવાનું બેન્ડ ગેપ. પી ટાઈપ હોય, એન ટાઈપ હોય, બધામાં કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ દોરવાના. પેલા આ સમજાવવાનું અને પછી આ સમજાવવાનું. બરોબર. વેલેન્સ બેન્ડ એમાં ઇલેક્ટ્રોન હોય ને? તો બધામાં હોય. સિલિકોન છે, અહીંયા શું હશે? હોલ હશે. હવે અહીંયા એક ડોપિંગ કરવાથી છે ને એક ડોનર વધશે. ડોનર એટલે કે આપનાર. આ શું છે? આપનાર સ્તર. ઓલો એક્સેપ્ટર એટલે કે સ્વીકારનાર સ્તર હતું. આ આપનાર સ્તર છે. શું કામ આપનાર? કે ઇલેક્ટ્રોન એની પાસે વધારે છે. ઓલા પાસે ઇલેક્ટ્રોન ઓછો હતો તો લેનાર હતો. આની પાસે ઇલેક્ટ્રોન વધુ છે તો એ આપશે. બરોબર. તો આ ઇલેક્ટ્રોન એનું સ્તર તે અહીંથી મુક્ત રીતના ગતિ કરી શકશે કેમ કે સાવ બાજુમાં છે કન્ડક્શન બેન્ડ. બરોબર. સીધું ટ્રાન્ઝિટ કરી કાંઈ આપણે કાંઈ વસ્તુ આપેલી નથી. કોઈ તાપમાન નથી આપ્યું, કોઈ વિદ્યુત પ્રવાહ નથી આપ્યો. આપોઆપ એ વિદ્યુત પ્રવાહ મળી જશે. બરોબર છે. થોડીક સમય માટે મળશે આ વિદ્યુત પ્રવાહ, થોડા સમય માટે મળશે. સમજણ? અને આપણે ડિપ્લીશન રીજન કહેવાય. ચાલો હવે આપણે વાત કરીએ ફર્મીનું સ્તર. આપણે એન ટાઈપ, પી ટાઈપ સમજી ગયા ને? હવે આપણે ફર્મીનું સ્તર સમજીએ. જેમ કે આ પ્યોર સિલિકોન છે, પ્યોર, તો એમાં એક ફર્મીનું સ્તર આવે. બરોબર છે. આ છે ફર્મીનું સ્તર. એ ફર્મીનું સ્તર શું કરે ખબર? આ ઇલેક્ટ્રોન છે ને, હવે હું તમને એક જગ્યાએ બધાને ભેગા કરી દઉં. બરોબર. આ રૂમમાં છે ને તમને ઘણા બધા સ્ટુડન્ટ થઈ ગયા. હું અહીંયા બધા ભેગા કર્યા. બાજુના રૂમમાં મેં કોઈને ખાલી રાખ્યું છે. બરોબર છે. અને ઉનાળાનો સમય છે અને બાજુમાં એસી શરૂ કર્યું અને હું અહીંથી ખોલીશ તો બધા ક્યાં દોડશે? બીજા રૂમમાં દોડશે ને. એટલે કે અમુક જે બધા છે એ બધા જ્યાં ફ્રી છે ત્યાં એ જવાની કોશિશ કરશે. એટલે અહીંયા છે ને બહુ બધું વાઇબ્રેશન થતા હોય, દોલત બહુ થતા હોય. બરાબર. તો એ કોક વાર છે ને એક ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જઈ અને પાછો આવી જાય, અહીંથી જઈને અહીંયા પાછો આવી જાય, આવું કરતા હોય છે. જેમ કે આ NaCl છે, NaCl એમાં K, L, M, N એવી કક્ષાઓ હોય. બરાબર. તો K, L, M, N એ કક્ષાઓનો કાંઈક ક્લાઉડ હોય. ક્લાઉડ એટલે કે કાંઈ આખી કક્ષા ન હોય, આવું ક્લાઉડ હોય. આ સ્તરમાં જે ઇલેક્ટ્રોન હોય એને K કહેવાય. પછી ઈ સ્તરમાં જ તે પાછી એનર્જીના સ્તર હોય. અમુકની ઉર્જા દોલન વધારે હોય તો એ આમ હોય, સ્પેસમાં હોય, આમ હોય. તો આ રીતની અહીંયા પ્રોસેસ થાય છે કે ફર્મી જે લેવલ છે ને એની ઉપર ઇલેક્ટ્રોન વહ્યા જાય છે. ફર્મી ઇલેક્ટ્રોન, ફર્મીનું સ્તર છે કે જે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એની બંનેની વચ્ચે છે. પરંતુ એ પોતે કાંઈ વિદ્યુત પ્રવાહ નથી આપતો, ખાલી જઈને પાછો આવે છે. આને શું કહેવાય? ફર્મીનું સ્તર કહેવાય. બરાબર છે. ચાલો, ઇલેક્ટ્રોન સેમિકન્ડક્ટરમાં ફર્મીનું સ્તર વચ્ચે હોય છે. આપણે જોયું ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. આ કયું? પ્યોર સિલિકોન. પ્યોર સિલિકોન એટલે કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવાય. તો એમાં ક્યાં આવે? સૌથી વચ્ચે મિડલમાં હોય. બરાબર. ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં દોલિત થયા હોય ત્યારે આપોઆપ ફર્મી લેવલ સુધી જતા રહે છે. ક્યારેક જતા રહે છે. તો આવું એન ટાઈપ અને પી ટાઈપમાં પણ થવું જોઈએ. બરાબર છે. આ તો પ્યોર હતું, ઇન્ટ્રિન્સિક. હવે એક્સટ્રિન્સિકમાં શું થાય એના વિશે વાત કરીએ કે ન્યા ફર્મી લેવલ ક્યાં આવે. બરાબર. ચાલો, પી ટાઈપ. પી ટાઈપમાં મેં શું કીધું હતું કે એમાં ડોનર એક્સેપ્ટર હોય, સ્વીકારનાર હોય ને, હોલની સંખ્યા વધુ હોય.
આ હોલની સંખ્યા છે, આ એક્સેપ્ટન્સ સ્તર છે, બરોબર છે. એની એક્ઝેક્ટ નીચે અહીંયા એક્ઝેક્ટ નીચે અહીંયા છે ને એક્ઝેક્ટ નીચે ફર્મી લેવલ હોય. ઓલામાં ક્યાં હતું? વચ્ચે મિડલમાં હતું. અહીંયા બંનેની વચ્ચે હશે ફર્મી લેવલ. અહીંયા શું હશે? ઇલેક્ટ્રોન હશે, અહીંયા હોલ હશે, બરોબર. આ એનું ફર્મી લેવલ. અહીંયા જોઈએ, હા ડોનર, વેરી ગુડ. અહીંયા કોણ હશે? ઇલેક્ટ્રોન, એટલે કે ડોનર, કેમ કે એની પાસે ઇલેક્ટ્રોન વધુ છે. એની એક્ઝેક્ટ મિડલ, બંનેની વચ્ચે મિડલમાં ફર્મી લેવલ હશે, બરોબર છે, કે જ્યાં આ ઇલેક્ટ્રોન વાઇબ્રેટ થતા હોય અને પહોંચી જાય. અહીંયા આ ઇલેક્ટ્રોન વાઇબ્રેટ થતા હોય અહીંયા સુધી પહોંચે, બરોબર. આ એનું ફર્મી લેવલ થયું. આ બધાનો બેન્ડ ગેપ કહેવાય, ઉર્જાનું સ્તર વચ્ચેનો તફાવત. હવે આપણે વાત કરી હતી કે તાપમાન આપતા, આની પહેલાના લેક્ચરમાં, થેન્ક યુ. આ જે પ્યોર સેમિકન્ડક્ટર, આની પહેલા વાત કરી હતી ત્યારે મેં આ બેન્ડ ગેપ સમજાવ્યો હતો. ઇલેક્ટ્રોનને તાપમાન આપશું એટલે સીધું કન્ડક્શન બેન્ડમાં વયું જશે. તો શું આમાં નહીં થાય? હા થશે, આમાં પણ થશે, પરંતુ આના કરતા આની જેટલી ઉર્જા આપશું ને એ પણ ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ તો આપશે જ અહીંયા પહોંચીને, પરંતુ આપોઆપ જે વિદ્યુત પ્રવાહ આપે છે એ એટલા જ આપશે અહીંથી અહીંયા આપોઆપ. પરંતુ અહીંથી અહીંયા જવું હોય તો બહારથી શું આપવું પડે? વિદ્યુત પ્રવાહ આપવો પડશે, બરોબર છે. બહારથી કાંઈક આપવું પડશે જેથી એ જઈ શકે અહીંયા જવું હોય તો. પરંતુ અહીંથી એટલું જવું હોય તો જઈ શકે. પછી આ ઇલેક્ટ્રોનને અહીંયા જવું હોય તો જઈ શકે. પછી આ ઇલેક્ટ્રોનને જવું હોય તો કાંઈક આપવું પડે બહારથી કશું આપવું પડે, તો ને તો જ એ જઈ શકે, બરોબર છે. ચાલો, આ ઉર્જાનો ગેપ કહેવાય. આ ઉર્જા, આટલી ઉર્જા આપવી પડે જેથી આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જઈ શકે. ચલો, તો આપણે ભણી ચૂક્યા પ્યોર સેમિકન્ડક્ટર, એન ટાઈપ અને પી ટાઈપ. પ્યોર, એન ટાઈપ અને પી ટાઈપ. આ બધાનો, આ ત્રણેયનો તફાવત પૂછી શકે. જો પ્યોરમાં છે ને ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા કેવી હોય? સમાન હોય. એટલે કે જો હું તાપમાન આપું તો ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિટ કરે તો ત્યાં હોલની સંખ્યા વધી જાય. અહીંયા હોલ છૂટો પડે ને, જેટલો ઇલેક્ટ્રોન ગયો એટલો હોલ રચાય. અહીંથી એક ઇલેક્ટ્રોન જાય તો એનો ઈ હોલ. તો ઇલેક્ટ્રોન ને હોલની સંખ્યા કેવી થઈ? સરખી જ રહી. એટલે કે ઈ તાપમાન, એટલે કે 0, આ શું છે? Ni, એટલે કે 0 કેલ્વિન તાપમાનથી વધુ તાપમાન આપવાથી જે ઇલેક્ટ્રોન ને હોલની સંખ્યા થાય છે એ હોલની સંખ્યા બંનેની, ઇલેક્ટ્રોનની હોલની સંખ્યા બંને સમાન હોય છે, એટલે એને Ni નામ આપી દીધું, બરોબર છે. ચલો, ત્યાં છે ને જે વિદ્યુત પ્રવાહ છે એ બંને વાળે મળે, કે ઇલેક્ટ્રોન છૂટો પડે ને હોલમાં જાય, બરોબર છે. તો ત્યાં આપણને વિદ્યુત પ્રવાહ જે મળે છે, એટલે કે પ્યોર સેમી, એટલે કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં બંને વડે વિદ્યુત પ્રવાહ મળે છે. બંને વડે વિદ્યુત પ્રવાહ મળે, ઇલેક્ટ્રોન વડે પણ અને હોલ વડે પણ વિદ્યુત પ્રવાહ મળશે. આ ત્રણેય જો ત્રણે છે ને, અહીંયા પાછું અહીંયા વાત કરતા જઈએ, ઉપરના બે આના વિશે વાત કરીએ. અહીંયા એન ટાઈપ છે તો શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા કરતા વધારે છે. એન ટાઈપ એટલે કે નેગેટિવ, નેગેટિવ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે. પછી હોલ, પી ટાઈપમાં હોલની સંખ્યા કેવી હોય? વધારે હોય ઇલેક્ટ્રોન કરતા. જો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો વિદ્યુત પ્રવાહ કોના દ્વારા મળે? ઇલેક્ટ્રોન દ્વારા. હોલની સંખ્યા જેની વધારે હોય તો વિદ્યુત પ્રવાહ કોના વડે મળે? હોલ વડે, બરોબર છે. ત્રણેય છે ને ન્યુટ્રલ હોય. એ કઈ રીતનું? ત્રણેય ન્યુટ્રલ એટલે કે 0 હોય. એ કઈ રીતનું? જો ન્યુટ્રલ એટલે છે ને જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય ને એટલા જ તે પ્રોટોનની સંખ્યા હોય. અહીંયા તમે એમ કહો કે અહીંયા એન ટાઈપ એટલે કે બહારથી આપેલું છે, એ તો બહારથી આપેલા એટમની સંખ્યા છે, બરોબર. ઓલો જે મેઇન એટમ છે એની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. તો આ ઇલેક્ટ્રોન ને પ્રોટોનની સંખ્યા, અહીંયા પણ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા
અને અહીંયા પણ ઇલેક્ટ્રોન ને પ્રોટોન સંખ્યા કેવી હશે? સમાન હશે. એટલે કે જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા ને એટલા પ્રોટોન હશે સામે. અહીંયા પ્રોટોનની વાત જ નથી થતી, એટલે અંદર સમજાવવામાં આવ્યું નથી, પરંતુ ત્રણેયનો છે ને વેલ્યુ સમાન હોય. ત્રણેયમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય, એટલે જ તે ન્યુટ્રલ કહેવામાં આવે છે. બંને સમાન હોય એટલે શું? બંને સમાન હોય કે ઇલેક્ટ્રોન ને હોલની સંખ્યા સમાન હોય. બરોબર, આ જ કે છે. પછી ઇલેક્ટ્રોન હોલ કરતા ઓછા હોય કે વધુ હોય? ઇલેક્ટ્રોન વધુ હોય ને હોલ ઓછા હોય. અહીંયા ઇલેક્ટ્રોન ઓછા હોય ને હોલ વધુ હોય. તો આ રીતના તમારે 2 માર્કમાં પૂછાઈ શકે. બરોબર છે, તફાવત. ચાલો આગળ વધીએ. સેમિકન્ડક્ટર ની વાહકતા અને અવરોધકતા સમજાવો. શું જોવાનું છે? સેમિકન્ડક્ટરની વાહકતા અને અવરોધકતા. કોઈ સેમિકન્ડક્ટર હોય તો એની વાહકતા હોય અને અવરોધકતા પણ હોય. કોઈ પણ વસ્તુ હોય વાહક હોય તેની પણ અવરોધકતા હોય. તો આની કેટલી વાહકતા છે ને અવરોધકતા છે એ આપણે ફાઇન્ડ કરીએ. બરાબર છે. હવે જો આપણી પાસે એક સૂત્ર છે I બરાબર NeAVD. જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય n, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ, એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, આ ઇલેક્ટ્રોન, ક્ષેત્રફળ, કેટલું ક્ષેત્રફળ છે, અને આ ડ્રિફ્ટ વેગ. આ આપણે ભણી ચૂક્યા છીએ 4થા યુનિટમાં. બરાબર છે. I બરાબર NeVD. NeA અવની, મેં નામ લીધે અવની એ રીતના યાદ રખાયું હતું. આ શું આપે? મોબિલિટી. મ્યુ ઇઝ ઇક્વલ ટુ VD ના છેદમાં E. મોબિલિટી એટલે શું? જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે મૂવ કરી શકે. મોબિલિટી એટલે મૂવ કરી શકે, ઇલેક્ટ્રોન મૂવ કરી શકે. કેટલા ડ્રિફ્ટ વેગથી એ મૂવ કરી શકે. મોબિલિટી એ આપે કે ઇલેક્ટ્રોન મૂવ કરી શકે. મોબિલિટી ટુ મૂવ એટલે કે ગતિ કરી શકે, કેટલું ગતિ કરી શકે. બરોબર. તો આ જે છે ને મ્યુ ને, આ VD ને છે ને કરતા બનાવીએ તો I બરાબર શું થશે? NeA મ્યુ ઇન્ટુ E થશે. આવું VD ની જગ્યાએ મ્યુ ઇન્ટુ E મૂકી દઈએ. VD ને કરતા બનાવો તો મ્યુ આમ એ આ બાજુ જાય તો મ્યુ E થઈ જશે. એ VD ને અહીંયા મૂકી દીધો. શું થયું? NeA મ્યુ E. બરોબર. હવે આનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રોન, જો આમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુત પ્રવાહ આ બાજુ હશે અને હોલનો પણ વિદ્યુત પ્રવાહ આ બાજુ હશે. એનું કારણ શું છે? મેં આવતા આની પહેલાના લેક્ચરમાં સમજાવ્યું હતું કે હું જ્યારે વિદ્યુત પ્રવાહ આપીશ એટલે અહીંયા જે હશે એ શું હશે? ઇલેક્ટ્રોન હશે. આ બાજુ શું હશે? ઇલેક્ટ્રોન, એટલે કે N ટાઈપ. એટલે કે ઇલેક્ટ્રોન અહીંથી છૂટા પડીને અહીંયા જશે, પછી અહીંયા P ટાઈપમાં વયો જશે. બરાબર. અહીંથી આમ ટ્રાન્ઝિટ થાય છે, અહીંથી આમ. તો અહીંયા શું રચાતું જશે? હોલ. અહીંયા ઇલેક્ટ્રોન. હવે જો આમ ઇલેક્ટ્રોન જતો હોય તો વિદ્યુત પ્રવાહ આ બાજુ. ઇલેક્ટ્રોન આમ જતો હોય તો એની દિશાનો વિદ્યુત પ્રવાહ કેવું થશે? એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહમાં. તો IE, અને મેં આવતા લેક્ચરમાં વાત કરી હતી કે IH પણ એ જ દિશામાં લાગશે, કેમ કે હોલનું જે દળ છે એ વધુ છે, એની મોબિલિટી ઓછી છે, એટલે કે વધુ ગતિ કરી શકતો નથી. એટલે કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનનો હશે એ હોલના જે વિદ્યુત પ્રવાહ છે એને સાથે સાથે ખેંચી લેશે. બરાબર છે. એટલે બંનેની દિશા કેવી હશે? સમાન હશે વિદ્યુત પ્રવાહની, ઇલેક્ટ્રોનની ને હોલની. હવે આપણે વાત કરીએ ઇન્ટ્રિન્સિક. આ સેમિકન્ડક્ટર કેવું છે? ઇન્ટ્રિન્સિક. અને મેં વાત કરી કે જે વિદ્યુત પ્રવાહ છે કોના વડે મળે? ઇલેક્ટ્રોન વડે પણ મળે અને હોલ વડે પણ મળે. કેમ કે બંનેની સંખ્યા કેવી છે? ઇન્ટ્રિન્સિકમાં સરખી છે. તો બંને વડે વિદ્યુત પ્રવાહ મળે. તો હવે જે આ જે છે ને I, એમાં એક ઇલેક્ટ્રોનની સંખ્યા વાળું મૂકી દઈએ અને એક હોલ વાળી સંખ્યા મૂકી દઈએ. I બરાબર NeA મ્યુ E. જો ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની મોબિલિટી. બરોબર છે. પછી વત્તા આ સૂત્રનો ઉપયોગ કરીએ છું. ખાલી અહીંયા શું આવશે? NH. પછી અહીંયા ઇલેક્ટ્રોન તો આવશે જ તે. બરોબર છે. A મ્યુ H ઇન્ટુ E.
આ ઉપયોગ જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનનું મૂક્યું અને હોલનું મૂક્યું, હોલની સંખ્યા અને હોલની મોબિલિટી. બરાબર છે. હવે આમાંથી છે ને હું એને બહાર કાઢીને અહીંયા નીચે આવવા દઉં. આ બંનેમાં એ દેખાય છે, એને કોમન કાઢીને નીચે આવવા દઉં તો એ શું મળે ખબર? I upon A શું મળે? વિદ્યુત પ્રવાહ ઘનતા. એકમ ક્ષેત્રફળ દીઠ જે વિદ્યુત પ્રવાહ એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ઘનતા. તો અહીંયા જે થઈ જશે, શું થઈ જશે? જે NE E મ્યુ E E વત્તા NH E મ્યુ H ઇન્ટુ E. સમજાણું? હવે જે છે ને જે બરાબર છે ને સિગ્મા ઇન્ટુ E થાય. આ શું છે? વાહકતા. શું કહેવાય? વાહકતા કહેવાય. કંડક્ટિવિટી જે કંડક્શન એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા છે એના બરાબર સિગ્મા ઇન્ટુ E. આ બધા સૂત્ર આગળ ભણી ચૂક્યા છીએ. તો સિગ્મા બરાબર શું થાય? જે અપોન E થાય ને? હવે આ સૂત્રને મારે જે અપોન E બનાવવું હોય તો આમાંથી E કોમન કાઢી નીચે આવવા દો. જે ની નીચે તો થઈ જાય જે ના છેદમાં E થઈ જાય ને. તો શું સિગ્મા લખી શકું? સિગ્મા બરાબર NE મ્યુ E ઇન્ટુ E વત્તા N અહીંયા H આવશે ઇન્ટુ NH E મ્યુ H થશે. આ આપણને શું મળી? કંડક્ટિવિટી છે, વાહકતા. એટલે શું કહેવાય? વાહકતા. વાહકતા મળી ગઈ આપણને. આપણને વાહકતા જે શોધવાની કીધી હતી એ મળી ગઈ. હજી એક વસ્તુ શોધવાની કીધી. શું? અવરોધકતા કીધી છે ને? અવરોધકતા. અવરોધકતા બરાબર શું થાય? 1 સિગ્મા. વાહકતાનું ઉલટું એ અવરોધકતા આપે છે. વાહકતા મળ્યું છે અને ઉલટાવી નાખીએ એટલે કે એના એકના છેદમાં NE E મ્યુ E વત્તા NHE મ્યુ H. આ તમને અવરોધકતા આપી દે. જો મારે વાહકતા વધારવી હોય તો નંબર ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા અને મોબિલિટી અને હોલની સંખ્યા અને મોબિલિટી એ વધારું તો એની વાહકતા વધી જાય. અને સાથે સાથે જો એની સંખ્યા વધતી જાય સાથે સાથે એની અવરોધકતા પણ વધશે કે ઘટશે? ઘટશે. કેમ કે આ વધતું જાય તો એકના છેદમાં ઓવરઓલ ઘટતું જાય. એકના છેદમાં 2 કરીએ, એકના છેદમાં 3 કરીએ તો સંખ્યા ઘટતી જાય. અવરોધકતા ઘટતી જશે જેમ જેમ આગળ જશું એમ. બરોબર છે. આજે તાવ હતો તોય તે મેં લેક્ચર લીધો, તોય તે આવ્યા કેમ નથી? કાંઈ કારણ? શું? વાંધો નહીં, જે હોય. ચાલો ચાલો પીએન જંકશન ડાયોડ આપણે ભણવાનું છે. આપણે કન્ટિન્યુ, કેમ કે હવે મહિનો જ બાકી રહ્યો છે અને કોઈ બધી ભાઈબંધી 1 મહિના માટે મૂકી દેવાની, પછી તો મળવાનું જ છે ને. પરંતુ ત્યાં સુધી કોઈ પછી બોલાવશે નહીં. આપણી પાસે કાંઈ નહીં હોય ને તો બધા મૂકતા જાય, કેમ કે એ પોતે પછી ભણવા માંડે, આગળના ધોરણોમાં વયા જાય ને આપણે રહી ગયા હોય તો. બરાબર છે. તો આપણે ધ્યાન રાખશું. ચાલો હવે આપણે પીએન જંકશન વિશે વાત કરીએ. જે પી અને એન છે ને, પી અને એન એટલે કે પી ટાઈપ અને એન ટાઈપ, એને બેને શું કરવો છે? જોડવા છે. બરોબર છે, બંનેને જોડવા છે. જે એન ટાઈપ હશે એમાં શું વધારે હશે? ઇલેક્ટ્રોન. અને પી ટાઈપમાં કોણ વધારે હશે? હોલ. બરોબર છે. જે આ હોલ વાળા હશે એ શું કરશે? એક્સેપ્ટ. અને આ ડોનટ થાય ને. ચાલો વાત કરીએ. હવે મેં અહીંયા એક વસ્તુ દોરેલી છે. આ જે વસ્તુ છે ને એ સમજાવો શું છે. હવે મેં તમને કીધું કે આપોઆપ તમને વિદ્યુત પ્રવાહ મળે છે, આપોઆપ. આ હજી જોડેલું નથી. આ છે ને સેલ જોડેલો છે કે આ જે વિદ્યુત પ્રવાહ છે પછીની વાત છે. આ પછીની વાત છે. આ ગ્રાફ છે, આની પછી કાલે લેક્ચર લઈશ એમાં જ વાત કરવાનો છું કે
જ્યારે અટકી જશે વિદ્યુત પ્રવાહ ત્યારે શું કરવાનું, બરોબર. પરંતુ જ્યારે નથી અટક્યો એટલે કે આપોઆપ જે વિદ્યુત પ્રવાહ મળે છે એના સ્ટેપ બાય સ્ટેપ વિશે વાત કરીએ કે પીએન જંકશન બનાવવા જઈએ ત્યારે શું થાય અને પછી શું થાય, બરાબર છે. પહેલું સ્ટેપ કરીએ કે હું એક હોલ વાળો એટલે કે 13 નંબરના ગ્રુપમાંથી કોઈ એલિમેન્ટ લઈ આવ્યો. પછી સામે કોણ હતું, 15ના ગ્રુપમાંથી એક એલિમેન્ટ લઈ આવ્યો, બંનેને જોડી દીધું. આ મેં જોડી દીધું, બરાબર છે. મેં આ જોડ્યું. તો આના કારણે જે વિદ્યુત પ્રવાહ મળશે, ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જવા મળશે અને હોલ, જ્યારે ઇલેક્ટ્રોન આમ જવા માંડે ને તો અહીંયા શું રચાવા માંડે, હોલ રચાય ને. આ ઇલેક્ટ્રોન અહીંથી વયા જાય તો અહીંયા હોલ રચાય, ખાલી જગ્યા રખાય તો એને શું કહેવાય, હોલ કહેવાય, ખાલી જગ્યા. તો જેમ જેમ ઇલેક્ટ્રોન જતા જશે એમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી જશે, અહીંયા હોલની સંખ્યા વધતી જશે. એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ બાજુ છે, હોલનો પ્રવાહ આ બાજુ છે, કહી શકાય, કેમ કે અહીંયા હોલની સંખ્યા વધતી જાય છે. તો આ જે થાય છે એને શું કહેવાય ખબર, ડિફ્યુઝન વિદ્યુત પ્રવાહ. શું કહેવાય, ડિફ્યુઝન વિદ્યુત પ્રવાહ, કે જે આપોઆપ થાય છે. ડિફ્યુઝ થઈ ગયો એટલે કે વિદ્યુત પ્રવાહ આપોઆપ મળ્યું, પછી ડિફ્યુઝન થયું ને પછી પૂરો થઈ જશે, બરાબર છે. ક્યાં સુધી થશે એની વિશે વાત કરીએ. હવે હું જ્યારે જોડીશ ને ત્યારે છે ને આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, એટલે કે ઇલેક્ટ્રોન આ જે લેયર છે ને પેલા જોડ્યો, બરાબર, આ જ તે પટ્ટી છે, આ જ પટ્ટી છે. અહીંથી જે ઇલેક્ટ્રોન અહીંયા ગયો આવડો આ છે, તો અહીંયા હોલ રચાણા. અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો તો અહીંયા હોલ રચાણા. જેમ જેમ હોલ્સ રચા જશે અહીંયા ઇલેક્ટ્રોન રચા જશે. પરંતુ આ જે ઇલેક્ટ્રોન છે ને એ હવે અંદર નહીં જઈ શકે, કેમ કે ત્યાં છે ને કોઈક ભારી ભરખમ કોઈક વસ્તુ છે, તો એની સામે જવું હોય તો જઈ શકાતું નથી, કાંક બહારથી ઉર્જા જોતી છે. તો આ વસ્તુ છે એ ક્યાં રહી જશે, અહીંયા ઊભી રહી જશે. થોડાક ઇલેક્ટ્રોન અહીંયા વયા જશે અને હોલ ત્યાં રચાઈ જશે, એટલે કે હોલની ગતિ આમ થશે ને ઇલેક્ટ્રોનની ગતિ આમ થશે. થોડાક લેયર સુધી તે એ પોતાનું ગતિ કરી શકશે, પછી અંદર જઈ શકશે નહીં. જે આટલા સુધી જાય છે ત્યારે જ તમને વિદ્યુત પ્રવાહ મળી જાય, એ શું છે, ડિફ્યુઝન વિદ્યુત પ્રવાહ. ત્યાં સુધી તમને થોડોક વિદ્યુત પ્રવાહ મળી જાય છે, એ ડિફ્યુઝન વિદ્યુત પ્રવાહ છે. હવે જો આ ઇલેક્ટ્રોન અહીંયા વહી ગયો અને હોલ અહીંયા આવી ગયા. પેલા આ હોલ અહીંયા છે ને ઇલેક્ટ્રોન અહીંયા છે, પેલા આમ હતા ને. તો આનું જે વિદ્યુત ક્ષેત્ર હોય, એ કેમ હોય, આ બાજુ હોય, પોઝિટિવ થી નેગેટિવ. મેં કીધું છે ને વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવમાં ધનમાંથી નીકળે ને ઋણમાં જાય, તો આમાં ધનમાંથી ઋણમાં જશે. પરંતુ અહીંયા શું થશે, ધનમાંથી ઋણ આ બાજુ થશે, આવડા આ બાજુ વિદ્યુત ક્ષેત્ર આપશે અને આ બધા આ બાજુ વિદ્યુત ક્ષેત્ર આપશે ને. હવે જો આનો જે વિદ્યુત ક્ષેત્ર આપશે ને એને ડ્રિફ્ટ વેગ કહેવાય. શું, ડ્રિફ્ટ વિદ્યુત પ્રવાહ કહેવાય. કેવો, ડ્રિફ્ટ વિદ્યુત પ્રવાહ. અને આને છે ડિફ્યુઝન વિદ્યુત પ્રવાહ. આ જે આપે છે, જે આપી દીધો એને ડિફ્યુઝન વિદ્યુત પ્રવાહ કહેવાય. કે જે ડિપ્લેશન સ્તર, આ શું કહેવાય, ડિપ્લેશન સ્તર, કે જે ડિપ્લેશન સ્તરમાં જોવા મળે છે ઇલેક્ટ્રોન અને હોલ, બરાબર. તો આવું થયું. હવે આ જે ઇલેક્ટ્રોન છે એના ઉપર બળ લાગશે, એ કઈ બાજુ લાગશે, આ માઇનસ છે એના પ્લસ આ બાજુ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર આમ હોય, આનું વિદ્યુત ક્ષેત્ર ના આમ છે, વિદ્યુત ક્ષેત્ર આમ હોય તો એ પોઝિટિવ તરફ આકર્ષાય, એની ઉપર બળ લાગે પોઝિટિવ તરફ. અને આ જે હોલ છે એના ઉપર આ બાજુ બળ લાગે, બરાબર. એટલે હોલ આ બાજુ જવા માંગે છે ને ઇલેક્ટ્રોન પાછા પોતાની સ્થાન ઉપર જવા માંગે છે, જવા માંગે ને. તો આ થોડાક સ્તર માટે, ડિપ્લેશન સ્તર સુધીમાં તે તમને થોડોક વિદ્યુત પ્રવાહ મળ્યો, એને ડિફ્યુઝન વિદ્યુત પ્રવાહ કીધો આપણે. ઓકે, ચલો આગળ વધીએ. તો આ જે ડિફ્યુઝન વિદ્યુત પ્રવાહ મળ્યો ને, એક સમયે છે ને થોડાક સમય બાદ, અમુક સમય બાદ એ જે ડ્રિફ્ટ વેગ એટલે કયો, સોરી, ડ્રિફ્ટ વિદ્યુત પ્રવાહ એટલે કયો, અહીંથી જે અહીંયા જાય ને એ વિદ્યુત પ્રવાહ એની જેટલો થઈ જાય છે, બરાબર. અને એની જેટલો થવાથી એ એકબીજાને શું કરશે, નાબૂદ કરશે, અને વિદ્યુત પ્રવાહ કેવો થઈ જશે, ઝીરો. અને વિદ્યુત પ્રવાહ બંધ થઈ જશે.
એટલે આપણે કહી શકાય થોડા સમય માટે પણ વિદ્યુત પ્રવાહ તો મળ્યો, થોડા સમય માટે આપણને વિદ્યુત પ્રવાહ મળ્યો. હવે આપોઆપ હવે શરૂ રાખવા માટે શું પ્રોસેસ કરવી, આ વિદ્યુત પ્રવાહને શરૂ રાખવું છે, શું પ્રોસેસ કરવામાં આવે છે એની વિશે આપણે કાલથી વાત કરશું. આજે આપણે પીએન જંકશન વિશે વાત કર્યું, જે મોસ્ટ આઈએમપી છે બોર્ડમાં. પીએન જંકશન સમજાવો એ પૂછી શકે, બરોબર છે. તો આ આપણે પીએન જંકશન પૂરું કર્યું ને, કાલે આપણે આનીથી જ સ્ટાર્ટ કરશું પાછળ. ઓકે, થેન્ક યુ.